ઓખા બેટ દ્વારકા સુદર્શન બ્રિજ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલી યોજાઈ। ઓખા બેટ દ્વારકામાં વિશ્વ પ્રસિદ્ધ સુદર્શન બ્રિજ ખાતે સર્વે દેશપ્રેમી જનતા દ્વારા તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રપ્રેમની અનુભૂતિના કાર્યક્રમમાં ઓખાના તમામ નાગરિકો, નગરમાં આવેલા તમામ શાળા કોલેજો, ઓખામાં આવેલા તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી સંસ્થાઓને સહભાગી થઈ હતી અને સર્વે સાથે મળી 2100 ફૂટનો વિશાળ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો। અહીં ઓખા ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ એન્ડ કસ્ટમ, નગરપાલિકા ઓખા, ઓખા મરીન પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ આ તિરંગા રેલીમાં જોડાયો હતો। ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી તિરંગા યાત્રા સાથે આટલો મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હશે, જેમાં કલેક્ટર, એસપી, ડીવાયએસપી, નેવી કમાન્ડો, કોસ્ટગાર્ડ કમાન્ડો, મામલતદાર, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર વગેરે તમામ અધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। અહીં આ રાષ્ટ્રપ્રેમના આ કાર્યને દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સહદેવસિંહ પ્રભુભા માણેકે બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી અને દરેકે 15મી ઓગસ્ટ સુધી પોતાના ઘરો, દુકાનો અને ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ લગાવવા અનુરોધ કર્યો હતો। હરેશ ગોકાણીનો રિપોર્ટ, તન્ના સમાચાર, ઓખા। માતરમ, ભારત માતા કી જય। દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આજની આ તિરંગા રેલીમાં ઉપસ્થિત તમામ નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ તથા જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ શ્રી તથા આ વિસ્તારની તમામ જનતા જે ઉત્સાહભેર આમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે તે સર્વેનો ઓખા નગરપાલિકા વતી તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આ જ રીતના રાષ્ટ્રહિતના કોઈ બી કાર્યક્રમમાં આ જ રીતે બધાનો સાથ સહકાર મળતો રહેશે તેવી આશા છે। જય હિન્દ, ભારત માતા કી જય। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન જે ઓખા નગરપાલિકા ઓખા ગામમાં થયું, તેમાં કોસ્ટગાર્ડ, નેવી, બીએસએફ, મરીન પોલીસ તેમજ એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, ઓખા નગરપાલિકામાં તમામ જનતાઓ, વેપારી મંડળો તમામ આ ભવ્ય રેલીમાં જે આયોજન હતું એમાં સાથ અને સહકાર આપ્યો એ બદલ ઓખા નગરપાલિકા વતી હું મુકેશભાઈ પાંજરીવાલા દરેકનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા જ પ્રસંગો થાય ત્યારે ઓખા નગરપાલિકાની તમામ જનતાને આમંત્રણ આપીએ એટલે સાથ અને સહકાર આપશો। જય હિન્દ, જય ભારત।